બોટાદ એસઓજી દ્વારા ગાંજાના વાવેતર સાથે સાધુને ઝડપી પાડ્યો। બોટાદ એસઓજી દ્વારા બાતમીના આધારે મંદિરના આશ્રમમાં રહેતા સાધુએ લીલા ગાંજોનું વાવેતર કરેલ છે। આ અંગે બોટાદ એસઓજીએ તપાસ કરતા ખરેખર ગાંજાનું વાવેતર કરેલ હોય, જેથી બોટાદ એસઓજીએ ગાંજાના વાવેતર સાથે સાધુને ઝડપી પાડેલ છે। બનાવની વિગત એવી છે કે રાણપુર તાલુકાના સાંગણપુર ખાતે આવેલ મંદિરમાં સાધુ દ્વારા 130 છોડ ગાંજોનું વાવેતર કરેલ હોય। આ વાવેતર સાથે સાધુને ઝડપી પાડ્યા છે। આ સાધુ સામે પોલીસ દ્વારા એનડીપીએસ એક્ટ મુજબ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। બોટાદ એસઓજી દ્વારા મળેલ બાતમીના આધારે રાણપુર તાલુકાના સાંગણપુર ગામની સીમમાં આવેલ ખોડિયાર આશ્રમ હનુમાનજી મંદિરના આશ્રમમાં રહેતા ધર્મદાસબાપુ ગુરુશ્રી શંકરદાસબાપુ ઉંમર આશરે 57 વર્ષ કે જેમને લીલા ગાંજોના વાવેતર સાથે બોટાદ એસઓજી દ્વારા ઝડપી પાડવામાં આવેલ છે। બોટાદ એસઓજી દ્વારા 130 જેટલા લીલા ગાંજોના છોડ જેનું વજન 5 કિલો 732 ગ્રામ થાય છે તે કબજે કર્યો છે। તે ગાંજો સાથે ઝડપાયેલ આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને ઝડપાયેલ સાધુનું સાચું નામ અશોકગીરી હીરાગીરી ગોસ્વામી હોવાની સંપૂર્ણ વિગત સાથે બોટાદ ડીવાયએસપીએ માહિતી આપી હતી। રાજેશ શાહ, આર ન્યૂઝ, બોટાદ। બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સાહેબ દ્વારા હાલમાં બોટાદ જિલ્લામાં નો ડ્રગ્સ ઇન બોટાદ અભિયાન અંતર્ગત હેઠળ બોટાદ એસઓજી ગ્રુપને જે કોઈ ગેરકાયદેસર પદાર્થ શોધતા હોય અને વેચાતા હોય તેને શોધી અને ગેરકાયદેસર પ્રવૃત્તિને ડામવા માટે સૂચના આપવામાં આવેલ હતી, જેમાં બોટાદ એસઓજીને ખાનગી રાહે એક બાતમી મળી હતી કે રાણપુર વિસ્તારના સાળંગપુર ગામની સીમમાં એક વ્યક્તિ છે ધરમદાસભાઈ, અને તેઓ મૂળ અશોકગીરી હીરાગીરી ગોસ્વામી તરીકે સાળંગપુર ગામમાં રહે છે। તેમને પોતે ગેરકાયદેસર ગાંજાનું વાવેતર કરેલ છે આવી હકીકત હતી, જેથી તે જગ્યાએ રેડ કરતા લીલા ગાંજાના છોડ કુલ 130 જેનું વજન થાય છે 5 કિલો 732 ગ્રામ અને 57,320 રૂપિયાની કિંમત થાય છે, તે મુદ્દામાલને એનડીપીએસ એક્ટની કલમ હેઠળ જપ્ત કરેલ છે અને ગુનો દાખલ કરેલ છે, જે ગુનાની આગળની તપાસ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીઆઈ છે ત્યારે ચલાવી રહેલ છે। ઝડપાયેલ આરોપી છે તેમનું મૂળ નામ અશોકગીરી હીરાગીરી ગોસ્વામી 57 વર્ષની ઉંમરના છે અને અગાઉના ગુનાહિત ઇતિહાસ અંગે હાલમાં અમે તપાસ કરી રહ્યા છીએ।